ગ્રામસભા ઠરાવોને અગ્રતા આપવા અંગે કારોબારી યોજાઈ। રાપર તાલુકા પંચાયત સભાખંડ ખાતે તાલુકા સરપંચ સંગઠન દ્વારા ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી શ્રી હુસેનભાઈ જીએજા સાહેબની અધ્યક્ષતામાં તાલુકા સરપંચશ્રીઓની પંચાયતોને લગતા વિવિધ પ્રશ્નો માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ તાલુકા સરપંચ સંગઠનના મહામંત્રી શ્રી અકબરભાઈ રાઉમાએ ઉપસ્થિત સર્વે અધિકારીઓ અને પદાધિકારીઓનું મૌખિક સ્વાગત પ્રવચન કરી અગાઉની મીટિંગના વાંચન અને એજન્ડા મુજબ મીટિંગનો પ્રારંભ કરાવ્યો હતો। તો સંસ્થાના પ્રમુખ શ્રી રામજીભાઈ સોલંકીએ સહકારી ક્ષેત્રે ખેડૂતોને લગતા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી સરપંચોને તેમના ગામના ખેડૂતોને સહકારી ક્ષેત્રે પણ મદદરૂપ થવા ઉપયોગી સમજ આપી હતી। તેમજ ભીખુભાઈ સોલંકીએ પીએમ કિસાન સન્માન નિધિમાં પડતી તકલીફો અંગે માહિતી આપી હતી। ભરતભાઈ મઢવીએ દરેક પંચાયત કક્ષાએ જેમ્સ પોર્ટલનું આઈડી બનાવવાની દરખાસ્ત કરી હતી, જેથી કરીને તાલુકા જિલ્લા પંચાયત કક્ષાએથી થતી ખરીદીનો પંચાયત સ્થાનિક પોતાની રીતે પંચાયતને લગતો માલ ખરીદી શકે। જ્યારે ભરતભાઈ રાજપૂત દ્વારા નવા એસઓઆરમાં 18% જીએસટી લાગુ પડે છે એ વિશે ચર્ચા કરી તેના રિફંડ માટે વાત કરી હતી। તેમજ 20% તાલુકા પંચાયત, 10% જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતના નાણાં પંચમાં કાપ મૂકવામાં આવ્યો છે। 30% કાપની રકમનું આયોજન ફરીથી ગ્રામ પંચાયત સ્તરે થાય એ બાબતે ચર્ચા કરવામાં આવી હતી। સાથે જ તાલુકાનું આયોજન અને જિલ્લાનું આયોજન એક્ટિવિટી જેવી ગ્રાન્ટ, વિકાસશીલ 15% વિવેકાધીન જેવી વિકાસ કામોની ગ્રાન્ટ ફાળવણીમાં ગ્રામસભામાં પસાર થયેલા ઠરાવો મુજબના વિકાસ કાર્યોને મંજૂરી આપી ગ્રામસભાના ઠરાવોને અગત્યતા આપવા રાપર તાલુકા સરપંચ સંગઠનના તમામ હોદ્દેદારો અને હાજર સર્વે સરપંચશ્રીઓએ પોતાના મંતવ્યો રજૂ કરવાની માંગણી પર ભાર મૂક્યો હતો। આ આયોજનમાં વિકાસના કામોને પ્રાથમિકતા આપવી જોઈએ તેમજ પંચાયત કક્ષાએ થયેલ વિકાસના કામોના બિલની ચૂકવણી સત્વરે કરવા પણ માંગ કરવામાં આવી હતી। સરપંચની બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ કૌશિકભાઈ બગડા, બાંધકામ શાખાના ઇજનેર હિરલભાઈ પંડ્યા, ખેતી વિસ્તરણ અધિકારી ભરતભાઈ શ્રીમાણી, સરપંચો મહેશભાઈ ચૌધરી, શિવરામભાઈ પંડ્યા, નટુભા સોઢા, કરમસિંહ ભરવાડ, મનસુખભાઈ મકવાણા, મશરૂભાઈ ભરવાડ, ભરતભાઈ પરમાર, ગણેશભાઈ પટેલ, વેલાભાઈ રાજપૂત તેમજ દિગુભા જાડેજા, સામાભાઈ મકવાણા, રણછોડભાઈ ડાંગર, ગણેશભાઈ અનાવડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને પંચાયતોએ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી અને સરપંચ સંગઠને ગામડાઓને સંપૂર્ણ કલ્યાણકારી સુવિધાઓ સાથે સમૃદ્ધ બનાવી સ્માર્ટ વિલેજ બનાવવા પર ભાર મૂક્યો હતો। તરુણભાઈ પરમાર અને લાલજી પરમારે રાપર સેતુ અભિયાને સંચાલન સંભાળ્યું હતું। રિપોર્ટ બાય ઘની કુંભાર।